વડોદરા મનપા દ્વારા એક પેડ માં કે નામ 2.0 અભિયાનનો પ્રારંભ. છાણી વિસ્તારના મિયાવાકી ફોરેસ્ટમાં 1 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાયો. વડોદરા શહેરને વધુ હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 ખાતે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. છાણી કેનાલ સ્થિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અર્બન મિયાવાકી ફોરેસ્ટ ખાતે એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ સમગ્ર વિસ્તારમાં આધુનિક પદ્ધતિથી મોટા પાયે વનીકરણ હાથ ધરવામાં આવશે, જે શહેરના પર્યાવરણીય સંતુલનને જાળવવામાં અગત્યની ભૂમિકા ભજવશે. આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ એટલે કે બાલુ શુક્લ, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા તેમજ વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પ્રકૃતિલક્ષી અભિયાનને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઝુંબેશ અંતર્ગત શહેરમાં કુલ 1 લાખ જેટલા વૃક્ષો વાવીને તેનું જતન કરવાનો દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો છે, જે વડોદરાના ગ્રીન કવરને વધારવા અને અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ ઘટાડવામાં અત્યંત નિર્ણાયક સાબિત થશે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પર્યાવરણ જાળવણીની તાતી જરૂરિયાત પર ભાર મૂકતા સ્થાનિક નાગરિકોને પણ આ મહાઅભિયાનમાં સક્રિયપણે જોડાઈને માતૃશક્તિના સન્માનમાં એક વૃક્ષ વાવવા આહવાન કર્યું હતું. મિયાવાકી ફોરેસ્ટના નિર્માણથી છાણી વિસ્તાર આગામી સમયમાં શહેરના એક મહત્વના ઓક્સિજન હબ તરીકે વિકસિત થશે. આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા અન્ય વિસ્તારોમાં પણ સામાજિક સંસ્થાઓ અને નાગરિકોના સહયોગથી આ વનીકરણ અભિયાનને વધુ વ્યાપક અને સઘન બનાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ મિશન અંતર્ગત આજે અર્બન મિયાવાકી ફોરેસ્ટનું આજે છાણી ખાતે વોર્ડ નંબર 1 ખાતે આજે લોકાર્પણ થયું છે અને એનું વૃક્ષારોપણ આજે અમારા હાથે કરાવી અને આ સમગ્ર પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. જે પ્રકારે માનનીય વડાપ્રધાનશ્રીનો જે અભિયાન છે એક પેડ માં કે નામ, એના અંતર્ગત તમામ લોકો અહીંયા વૃક્ષોનું વાવેતર તો કરશે, પરંતુ સાથે સાથે અર્બન ડેવલપમેન્ટ હેઠળ આ જે હાઈ સ્પીડ રેલ કોરિડોર છે એનું પણ કઈ રીતે વડોદરાની અંદર બ્યુટિફિકેશન થાય અને આ સમગ્ર વિસ્તાર એ અલગ રીતે વિકસે એ માટેનું આ એક સમગ્ર પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની અંદર સાયકલિંગ ટ્રેકથી લઈ અને ગાર્ડન, પ્લે એરિયા, આ બધી વસ્તુઓ પણ આવનારા સમયની અંદર એ આવરી લેવામાં આવશે. અને આ જે પ્રયાસ કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાના અમારા માનનીય મેયર શ્રીમતી ગીતાબેન અને આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી અને અમારી મહાનગરપાલિકાની સમગ્ર ટીમ, એમને અભિનંદન આપવા જોઈએ. અને એના સાથે સાથે એક્સેલ સોર્સ ફાઉન્ડેશનથી લઈ અને તમામ દિવ્ય ભાસ્કર આ તમામ સંસ્થાઓ પણ આની સાથે જોડાય અને જે પ્રકારે ભગીરથ કાર્ય કરી રહી છે, હું માનું છું કે જે પ્રકારે પર્યાવરણની અંદર અત્યારે તાતી જરૂરિયાત એ આપણું ગ્રીન કવર વધારવાની છે, આ પ્રયાસથી વડોદરાના ગ્રીન કવરમાં પણ ફાયદો થશે.